નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ડભોઈ વન વિભાગ દ્વારા નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોની સાથે બેઠક યોજી અને પૂર્વ આયોજન કરવામાં આવ્યું. પક્ષીઓના રક્ષા હેતુ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દર વર્ષે કરુણા અભિયાન થકી હજારો પક્ષીઓના જીવ બચાવવા વન વિભાગ અને સ્થાનિક એનજીઓની મદદ લઈ પક્ષીઓના જીવ બચાવતી હોય છે. ત્યારે આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ડભોઈ વન વિભાગ પણ સજાગ છે અને સ્થાનિક એનજીઓ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોની સાથે ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ દ્વારા મીટિંગ યોજી હતી. સાથે સાથે કરુણા અભિયાન 2024 અંતર્ગત પક્ષીઓ બચાવવા માટે કેટલાક કેન્દ્ર ઊભા કરવા, હેલ્પલાઇન નંબર સહિત લોકોમાં જાગૃતિ લાવવા અને વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવા તેમજ ચાઇનીઝ નાયલોન દોરી સહિતના ઘાતક દોરી ઉપયોગ લોકો ન કરે તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવા પૂર્વ આયોજન કર્યું હતું. આગામી સમયમાં લોકોને પણ પશુ પક્ષીઓને નુકસાન ન થાય તે તહેવારની લોકોને ઉજવવા અપીલ કરી હતી.